જય સ્વામિનારાયણ. એટલે 200 વર્ષની ઉજવણીને આવા ઢીલા ઢીલા જય સ્વામિનારાયણ બતાવશે યાર. બોલો જય સ્વામિનારાયણ. એમ કહેવાય તારે. પૂજનીય સંતગણ ભાઈ કાળુભાઈ, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખશ્રી અને બંને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત અન્ય સૌ આગેવાનો, આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ચૂંટાયેલા સર્વે ભાઈઓ બહેનો, આમ તો પૂરો સમય હાજર રહેવાનો હતો. 31 તારીખ નક્કી થઈ ત્યારે મેં કહ્યું હતું કે મારે પૂનમ છે એટલે હું ફરજિયાત અહીંયા છું, એટલે આ તારીખ મને અનુકૂળ છે. પણ અચાનક જ અમારા જાહેર જીવનમાં અમારી ધરપકડ થતી હોય છે. દર પૂનમે હું ભાવનગર હોઉં એટલે આખા ભાવનગરને, શહેર જિલ્લાને ખબર જ હોય, એટલે વગર પૂછે રાત્રે સવારે મળવા માટે બધા આવી જાય. એના ભાગરૂપે મારે મોડું થયું અને 1 વાગ્યાની આસપાસ મારે આવા જ એક કાર્યક્રમમાં સુરેન્દ્રનગર પહોંચવાનું છે અને પાછું અમદાવાદ પહોંચવાનું છે. એટલા માટે મેં શુભેચ્છા પાઠવવા માટે વિનંતી કરી. પહેલા તો આ કાર્યક્રમ રાખવા માટેનો મારો આગ્રહ હતો. પૂજ્ય સુખદેવ સ્વામી સાથે ગઈ પૂનમે અહીંયા મીટિંગ થઈ અને એ વખતે મેં કહ્યું હતું કે અત્યારથી આપણે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. દ્વિશતાબ્દી મહોત્સવ ડિસેમ્બર, દ્વિશતાબ્દી મહોત્સવ ડિસેમ્બર, એ આખા વિસ્તારને સવારમાં ઉઠે ને દ્વિશતાબ્દી મહોત્સવ જય સ્વામિનારાયણ આખા ભાલ વિસ્તારમાં અને બહારથી પણ ખૂબ મોટી સંખ્યામાં બધા લોકો આવવાના છે. આ સંજોગોમાં આપણે બધા યજમાન છીએ, માત્ર મંદિર યજમાન નથી. બરોબર સાંભળજો, મારા સમેત અહીં બેઠેલા બધા આપણે યજમાન છીએ. એકે તાળી ના પડી લો. સાગરભાઈએ પાડી પણ આમ ધીમે ધીમે પાડી, આમ ધીમે ધીમે પાડી ખરી પણ મેં જોઈ ધીમે ધીમે પાડી. એટલે આપણે યજમાન નથી તો હું મંદિરને જ કહું બધું તમારે જ કરવાનું છે, એટલે કરો. બોલો શું કરવાનું છે? યજમાન છીએ ને. તારે પછી ભલામણ પોણી 200 વર્ષ ઉજવણી થઈ ત્યારે હું ને પૂજ્ય હરિપ્રસાદ સ્વામી હતા અહીંયા. શું હતું કહો? શું હતું એટલું તો કહો. અને એના બદલે મદન મોહન મહારાજની માં ખોડલ ભવાનીની કૃપાથી આજે શું નથી એવું મને કહો. અને હું યજમાન થવા માટે આમ મોડું અંતરાળું કેમ ચાલે યાર? હા, બધા અમે યજમાન છીએ. અને જે કંઈ કામ હશે એમાં આ મીટિંગ રાખવા પાછળનો વ્યક્તિગત મારો હેતુ એ હતો કે હું તમને અત્યારે કહું છું બધાને, જે તે વખતે ઉત્સવની કેટલીક તૈયારી આવતીકાલથી કરવી પડે. આવતીકાલથી કેટલીક તૈયારી 3 મહિના બાકી હોય કરવી પડે, 2 મહિના બાકી હોય કરવી પડે, મહિનો બાકી હોય કરવી પડે, 15 દિવસ, અઠવાડિયું. અને કેટલીક હાજરી અને તૈયારી એ 23 થી 31 ડિસેમ્બર સુધી હું ભૂલી ગયો એમાં. અને હું સ્વામીને વિનંતી કરું છું કે જેટલી પણ સમિતિઓ તમે બનાવી હોય એ સમિતિઓ તમે વાંચી જજો અહીંયા.
અથવા તો આ બોલાવવા માટે જે તમારી પાસે સરનામા હતા એ પ્રિન્ટ કરીને બધા ઉપર આમાંથી તમે કેટલો સમય આપવા તૈયાર છો? કોઈ એમ કે સાહેબ આવતીકાલથી ચલો મારે લાયક કામ હોય તો કહેજો, તો આ બધું ગ્રાઉન્ડ સરખું કરાવવાનું, પાણી પુરવઠા, ઇલેક્ટ્રિસિટી, રોડ, મને સાહેબ બધું ફાવશે ને મારો ધંધો છે, હું દરરોજ 2-3 કલાક આપીશ. આમ શરૂ થાય. કોઈ એમ કે સાહેબ આપણા ઉત્સવમાં પોલીસની જરૂર જ નથી, અમે કરીશું પોલીસની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા માટે, પણ અમારી પાસે મોટી ફોજ છે કાર્યકર્તાઓની. અમે 23 થી 31 સુધીમાં રાઉન્ડ ધ ક્લોક અમે અમારા 8-8 કલાકના 50-50, 100-100 અમારા સ્વયંસેવકો રાત્રે દિવસે ખાઈ પીને મોજ જ કરવાની છે ભાઈ, બીજું કંઈ કરવાનું નથી. ખરું કે નહીં? ખાઈ પીને મોજ જ કરવાની છે, પણ આપણે બધા 100% જેટલો સમય છે એટલા આ ઉત્સવના ભાગીદાર થઈએ. આવતા થોડા દિવસોમાં કાળુભાઈની હાજરીમાં મેં કલેક્ટરને કહ્યું છે, મારે તો 2 ઉત્સવ સાથે આવે સ્વામી. આ પતે એટલે અઠવાડિયા પછી ધોળકાનો આવે છે, એ 200 વર્ષનો આવે છે. આ મારું વતન ને પેલો મારો વિસ્તાર, એટલે એની જવાબદારી મારા ઉપર જ છે. પૂજ્ય લાલજી મહારાજની હાજરીમાં ધોળકા પણ આવતા 15 દિવસે આવી જ શોભા અમે કરવાના છીએ, અને આ જ હેતુસર કરવાના છીએ. મારી તમને વિનંતી છે, 250 વર્ષ ઉજવ્યા ત્યારે આમાંથી ઘણા લોકો હતા, અને એમણે જે જોયું છે કે કંઈ નહોતું અને અત્યારે બધું જ છે, આ યાદ રાખીને સમય આપજો બધા. કેટલી બધી કૃપા થઈ છે. કદાચ કોઈ પ્રદેશ ઉપર, કોઈ વિસ્તાર ઉપર આટલી કૃપા ન થઈ, એટલી કૃપા મારા વિસ્તાર ઉપર થઈ છે, આપણા વિસ્તાર ઉપર થઈ છે. તો મારે કંઈ વળતર આપવું કે નહીં આપવું? બધું લેવાનું જ તે, અને મારે જ લેવાનું. આપણે લેવાનું ને આપણે વળતર આપવાનું. પ્રભુના ચરણોમાં પ્રભુએ આપણને આપ્યું છે, તો સમયનું યોગદાન કરીને આપણે ઋણ ચૂકવવાનું છે. બાકી આર્થિક વ્યવસ્થા તો બધું ભગવાનની દયાથી છેલ્લા 6-12 મહિનાથી સ્વામીજી કરે છે, અને કરતા રહેશે. આપણામાંથી સ્વૈચ્છિક રીતે કંઈ હોય તો કરવાનું, બાકી તમારે સમયનું દાન આપવાનું છે. એટલે હું જો કહેતો હતો, કાળુભાઈની હાજરીમાં કલેક્ટરને કહ્યું છે કે સ્વામીજી તમે તમારું માંગણી પત્ર તૈયાર રાખજો, કાળુભાઈને આપજો. એ કલેક્ટરને પહેલા આપી આવે, ને પછી તમારી હાજરીમાં અહીંયા કે ધોળકા સર્કિટ હાઉસ કે અમદાવાદ 2-3 મુખ્ય સંતો હોય, કાળુભાઈ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, તાલુકા પંચાયતના બંને પ્રમુખ હોય, એમની હાજરીમાં કલેક્ટર બધા વિભાગની મીટિંગ બોલાવી લેશે. કાર્યપાલક એસી કક્ષાના અધિકારીઓ, ચલો પહેલું પાણી પુરવઠા, તમારી માંગણી શું છે, આજે કેટલું જોશે, 9 દિવસ માટે કેટલું જોશે, ઓકે, ચાલો તમારે તૈયારી કરવાની. પછી અઠવાડિયે 15 દિવસે કાળુભાઈ અને કલેક્ટર આપણે સોંપી દેવાનું. કાળુભાઈ ઉઘરાણી કરે, કાળુભાઈ વચ્ચે રહે, અહીંયા અને ત્યાં બે. ચાલો રસ્તાવાળાઓ બોલો શું કરવાનું છે, રસ્તાવાળા, ઇલેક્ટ્રિસિટી વાળા, અમારે આજે આટલી જોઈએ છે, 9 દિવસ માટે આટલી જોશે. પોલીસની વ્યવસ્થા અત્યારે કંઈ જરૂર નથી. એ દિવસોમાં આટલા પ્રમાણમાં લોકો આવવાના છે, એટલે ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગ માટેની બરોબર વ્યવસ્થા થાય. મારી તમને બધાને વિનંતી છે કે આપણે આપણા સ્વયંસેવકો પાર્કિંગ માટે પોલીસને મદદ કરે. અહીંયા આવીને દુનિયાભરના લોકો આવવાના છે, તો
તો વાત લઈને જાય કે ક્યાં બાત હે ધોલેરા ધોલેરા ધોલેરા, વાહ ધોલેરા, વાહ ધોલેરા. આ છાપ લઈને જાય અને જશે ને એ પાછો આવશે, ચિંતા ના કરતા. અને પાછો આવશે એટલે કંઈક મૂકીને જશે. આટલા વર્ષો તમારા માટે મેં આ જ કર્યું છે ભાઈ, આ જ કર્યું છે. એટલે આ મિટિંગનો હેતુ મેં તમને સમજાયો. આ સિવાય પણ મેં તો મુખ્ય 3-4 વિભાગોની વાત કરી. એ સિવાય પણ સ્વામીજી કંઈ પણ હોય ને નાનું મોટું એ તમે તૈયાર કરી રાખજો. અને સૌથી વધારે જવાબદારી કાળુભાઈની છે, સુરજીતની છે, બંને તાલુકા પંચાયતના પ્રમુખોની છે. આ 4 લોકોની અહીંયા એમણે અવારનવાર આવવાનું, દર્શન કરવાના, પ્રસાદ લેવાનો અને કામ લઈને પાછા કલેક્ટર પાસે જવાનું. અને આમાં ક્યાંય જરૂર પડે તો મને બોલાવવાનું. જરૂર નહીં જ પડે, બધા સક્ષમ લોકો છે એટલા માટે. પણ છતાંય તે હું તો 24 કલાક માટે છું તમારા બધા માટે. હવે આ નિમિત્તે હું કીટ શબ્દ નહીં વાપરું, હું ભેટ શબ્દ વાપરીશ. રાજુભાઈ, કીટ એ નો ભાવ જુદો છે, ભેટનો ભાવ જુદો છે. એટલે તમે જે કંઈ સન્માન ચૂંટાયેલા લોકોનું કરો છો એમાં હવે એને કીટ નહીં પરંતુ એને ભેટ શબ્દ આપણે ભેટ આપીએ છીએ. અને એ ભેટ યાદગીરી રૂપે રહે કે આપણે 31મી મે ગયા હતા. હવે ભેટ લઈને જવાનું છે, સાથે જવાબદારી લઈને જવાનું છે અને ભેટ બાંધીને આવવાનું છે. વાહ. ટૂંકમાં એક જ વાક્યમાં કહું તો આ પ્રસંગ માત્ર મંદિર માટે નહીં પરંતુ વિસ્તાર માટે યાદગાર બનવો જોઈએ. આપણા વિસ્તારમાં 200 વર્ષ નિમિત્તે કોઈ કાર્યક્રમ હોય તો આપણે નસીબદાર છીએ મિત્રો. આપણે આપણી હયાતીમાં 200 વર્ષ, જેમ આપણી હયાતીમાં રામ મંદિર બંધાયું ને, આપણી હયાતીમાં રામ મંદિર બંધાયું. 500 વર્ષની લડત હતી. આમ હજુ 10 વર્ષ પહેલા ગુજરી ગયા હોય, 50 વર્ષનું જાહેર જીવન બધું એમણે જાહેર જીવનમાં રામ મંદિર 370 કરતા 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 પણ રામ મંદિરનો ચુકાદો સાંભળવા ન રહ્યા, રામલલ્લાના દર્શન કરવા ન ગયા, કોરોનામાં જતા રહ્યા કોઈ. હું તમે એટલા નસીબદાર છીએ કે બચ્યા અને રામલલ્લાના દર્શન કર્યા. અને 200 વર્ષ નિમિત્તે આપણે બધા નિમિત્ત બનવાના છીએ. એટલે એમાં કોઈ કસર ના રહે એ પ્રકારે મારી લાગણી વ્યક્ત કરીને જઉં છું. હમણાં જ કાળુભાઈના પ્રયત્નથી બહુ વખતે જ્યારે આવું ત્યારે સ્વામી મેણું મારે કે આ રોડ 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 રોડ. મેં કીધું લ્યો આ રોડ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને જલ્દીથી એ કામ શરૂ પણ થઈ ગયું છે, પૂરું પણ જલ્દીથી થાય. આ સિવાય અત્યારથી વિચારી લેજો કે ઇન લેક્સ પીપલ વિલ કમ. થાઉઝન્ડ્સમાં નથી કહેતો, લેક્સમાં કહું છું. એવા સંજોગોની અંદર કોઈને અગવડ ના પડે. અગવડ અયોધ્યા જઈને આવે છે તો શું કહે, અરે યાર ક્યાં વ્યવસ્થા છે. કાયમ નહીં. અને એ દિવસોમાં તો કે 50 લાખ આવ્યા ને કરોડ આવ્યા ને અને તો વ્યવસ્થા થઈ. એવી વ્યવસ્થા આપણે ધોલેરા ગયા હતા, બહુ મજા આવી. આટલું કરવાનું છે. ફરીવાર સૌને જય સ્વામિનારાયણ. મને ઉતાવળ છે એટલા માટે જઉં છું, અધરવાઇઝ તો હું અહીંયા ચોક્કસ રહેતો અને પ્રસાદ લઈ જ જતો. પણ સુરેન્દ્રનગરમાં એક અગત્યની મિટિંગ છે એટલા માટે જવું પડ્યું છે મારે. મારું સ્વાગત કર્યું એટલા માટે, મને આશીર્વાદ આપ્યા એટલા માટે હું સંતોનો આભાર માનું છું. અને આટલી વિશાળ સંખ્યામાં તમે બધા હાજર રહ્યા. આ હોલ બન્યો એનો સાક્ષી છું. નાની મોટી અડધી હાજરીવાળી મિટિંગો કરી છે,
પણ આટલી પૂર્ણ હાજરીવાળી મિટિંગ પહેલી વાર કરું છું. કારણ કે જ્યારે આ એસી હોલ બન્યો ત્યારે તો ધોલેરામાં એસી હોલ લ્યો બોલો, ધોલેરામાં એસી હોલ 15 વર્ષ થયા છે. આજે કામમાં આવ્યો બરોબર. જય સ્વામિનારાયણ.